પાલીતાણાની નાનીમાળ ગામે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં 12 જ્યોતિર્લિંગ સહિતના 17 મંદિરોનો જીર્ણોદ્ધાર કાર્યક્રમ યોજાયો। પાલીતાણાના નાનીમાળ ગામ ખાતે આવેલા કૈલાસધામ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, નીમુબેન બાંભણિયા, પરસોત્તમભાઈ સોલંકી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં જીર્ણોદ્ધાર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ જીર્ણોદ્ધાર મહોત્સવ પ્રસંગે ઉપસ્થિત નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી। આ સમયે ઉપસ્થિત સર્વોએ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। મુકેશભાઈ મંજીલા પટેલના નિમંત્રણને માન આપીને, રાજુબાબુના નિમંત્રણને માન આપીને ત્યારે ગુજરાતના ડેપ્યુટી સીએમ પધાર્યા છે। ત્યારે જે સરકાર નારી શક્તિ યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તે શ્રી બધા ઉભા રહીજો ત્રણના સન્માન માટે। ત્યારે નીમુબેન બામણિયા, હું શ્રીમતી લક્ષ્મીબા, શ્રીમતી હર્ષાબેન, શ્રીમતી રૂપલબેન, શ્રીમતી શાસન કરે। જોરદાર તાળીઓથી વધાવીએ આદરણીય નીમુબેન બામણિયા, લક્ષ્મીબા, હર્ષાબેન, રૂપલબેન। મંજી બાબા પરિવાર સાથે ફોટો પડાવવા માંગે છે। ઝડપથી મંચ પર દિશા એક લોરિયા અને એક કફની બધા એક રંગા બસ થોડી શરૂઆત કરવા પછી આ દર્શન ને પછી ભોજન ચલો જો બધા લોટરીની ટિકિટ લીધા પછી તો લોટરી ન લાગે તો લોટરી છે કામની ઇન્ટરવ્યુ ભર્યા પછી તો श्रीमान जितेशभाई ने विपुलभाई ने विनंती करीश कि तेओ एमनु अभिवादन करे। हर हर महादेव। बोलो विजयगिरी बापुरी। विजयगिरी मारू नाम केतन दादा शास्त्रीजी અને આજરોજ આ નાનીમાળ ગામના આંગણે વિજયગીરી બાપુના આશ્રમમાં મહાદેવના જે 12 જ્યોતિર્લિંગનો જીર્ણોદ્ધારનો કાર્યક્રમ છે એ કાર્યક્રમમાં અહીંયા આપણા ગુજરાત રાજ્યના ડેપ્યુટી સીએમ સંઘવી સાહેબ આવવાના છે। તેમની સાથે નીમુબેન બાંભણિયા, જીતુભાઈ વાઘાણી, પુરુષોત્તમભાઈ સોલંકી વગેરે પધારી અને આ જીર્ણોદ્ધારનો કાર્યક્રમ છે એ પૂર્ણ કરી અને શિવ મહાપૂજાનો લાભ લેવાના છે। અને ત્યાર પછી આ રિબિન કટ કરી અને આ બધા જ મંદિરો છે એ ફરીવાર જીર્ણોદ્ધાર કર્યા પછી લોકો માટે દર્શન માટે ખુલ્લા મૂકવાના છે। તો આ સરસ મજાનો કાર્યક્રમ છે એ અહીંયા થઈ રહ્યો છે। શું કહેશો, શું આયોજન છે? આવતીકાલે શિવરાત છે, આજે શું આયોજન છે, શું કહેશો? ગુરુ શ્રી વિજયગીરી બાપુની કૃપાથી આજનું અમારું આયોજન એવું છે કે હર્ષભાઈ સંઘવી તેમજ રાજકીય, સામાજિક અને ધાર્મિક આગેવાનો લઈ મોટા બધા પધારવાના છે। ત્યાર પછીનું જે અમારું આયોજન છે એ પ્રસાદી ભોજન છે। ત્યાર પછીનું અમારું જે આયોજન છે એ શિવરાત્રિ એટલે કે શોભાયાત્રા નીકળશે। એમાં શોભાયાત્રા નીકળ્યા દરમિયાન બધા સંતો એમાં જોડાશે અને આ સુધી પહોંચશે અને બધા હરિહર પ્રસાદ લેશે। 25થી વધુ હજાર માણસો પ્રસાદ લે એવી અમે વ્યવસ્થા કરી છે। આજના દિવસે જીર્ણોદ્ધારની વાત છે। આજના જે વર્ષ જૂનું આ મંદિર છે, આજ અમારું આજે 25 વર્ષ જૂનું મંદિર છે અને મુખ્ય જીર્ણોદ્ધાર માટે મુકેશભાઈ મંજીભાઈ એમના હૃદયની અંદર જે પ્રેરણા જાગી કે મારે આનો કાંઈક વિકાસ કરવો છે, તો એ વિકાસના દરમિયાન આ જેને પૂછ્યું છે બાપુએ, વિજયગીરી બાપુ એના હૃદયની અંદર વચ્યા અને આ કાર્યક્રમને દીપાવ્યો છે। ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં શાંતિ સમૃદ્ધિ રહે, સૌ દેશવાસીઓ અને શાંતિ સમૃદ્ધિ પ્રાપ્ત થાય એવા મહાદેવ ભગવાન શિવને ચરણોમાં પ્રાર્થના કરું। આજે નાનીમાળમાં માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, અમારા કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, રાજ્યના મંત્રી પરસોત્તમભાઈ સોલંકી, હીરાભાઈ, ગૌતમભાઈ, ધારાસભ્ય શ્રી ભીખાભાઈ, આમ અનેક મહાનુભાવો આજે નાનીમાળ મંદિર પર 12 જ્યોતિર્લિંગ અને પછી
સ્થાપના થઈ છે અને એના જે સંશોધનનું કામ કર્યું છે એવા મુકેશભાઈ પટેલ, બંસીભાઈ પટેલ અને એમના સમગ્ર પરિવારને અને આ નાનીમાળ ગામની અંદર જ્યારે આટલું પવિત્ર અને પાવન કાર્ય થઈ રહ્યું છે ત્યારે ગામજનો